આજે તો કાજલ ને સરપ્રાઈઝ આપી દીધી. તો કેમ છો ફેમિલી? તો સવારમાં તડકો ખાતો ખાતો નીકળી ગયો આજે કામે. તડકા લગીને તો વાત ઠીક હતી, પણ હારવારે ડમરી ખાઈ લીધી. આવડો આ મશીન શું કામમાં આવે જરાક મને કહેજો ને, મને ખબર નથી. પછી તો આપણે ટિફિન લઈને પહોંચી ગયા કારખાને. આવીને તરત લઈ લીધું હથિયાર ને ઉતરી ગયા રણ મેદાનમાં. એક બાજુ ઉદો અને મિથુન અને આ બાજુ રાણો એકલો. આ તો હું શું કરું છું એ તો ખાલી હીરા ગહે ને એને જ ખબર પડે. બધા કારીગર આવી ગયા લાગે છે. ઉદાને કાંક તાત્કાલિક કામ આવી ગયું મને કે હાલ મારી હારે. આ તારું ખાસ કામ હતું કલેજા? આ હાટું તો મને બોલાયો તો અહીંયા. મને તો એમ થયું શું ખાસ કામ હશે, તો એને તો સા લેવા જવાનું હતું એટલે મને હારે લઈ ગયો. પછી તો કારખાને આવીને સા બાટી દીધી. આપણે તો કઈ સા પીતા નથી. પછી કામે બેસી ગયા. થઈ ગયા તો બપોર ને થોડું ખાઈ લેવી. તો ફેમિલી જમીને પછી હું નીકળી ગયો તો નીલાની દુકાન બાજુ. આવી ગયો દુકાને. જયભાઈ તેંગે વાળા, કાં લાભુ અને આ માફિયા બધા અહીંયા જ બેઠા લાગે છે. કેવી લાગે છે ટોપી? કેતા હોય ખર્ચો કરી નાખવી. ખબર જ હતી નીલો ભાજી મંગાવવાનું એટલે ઓછું ખાઈને આવ્યો તો. પછી થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ. ઘણા ટાઈમથી મારી બેન કહેતી હતી કે મારે હાટો સમોસા લેતો આવજે, સમોસા લેતો આવજે. આજ લઈ જવી, સરપ્રાઈઝ આપી દેવીશ નાની એમથી. આવી ગયો પછી ઘરે જોઈ એનું રિએક્શન કેવું છે. આ તો લ્યો સામે જ બેઠી છે